ગાયને રોટલી ખવડાવતી વખતે ના કરશો આ ભૂલો। હિન્દુ ધર્મમાં ગાયને લોકો માતા ગણે છે અને ગાયની પૂજા કરે છે। આપણે ત્યાં ગાયની રોટલી ખવડાવવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે। પરંતુ તમે શું જાણો છો કે ગાયને અમુક પ્રકારે રોટલી ખવડાવવાથી બચવું જોઈએ? જો તમે ઘરેલું મુશ્કેલીઓથી પરેશાન છો અને એનાથી છુટકારો મેળવવા ઈચ્છો છો તો ગાયને રોટલી ખવડાવતા સમયે અમુક વાતોનું ધ્યાન રાખવું આવશ્યક છે। તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે ગાયને કેવી રીતે રોટલી ખવડાવવી જોઈએ અને કેવી રીતે નહીં। એ વાત તો તમે જાણો છો કે ગાયને પ્રાચીન સમયથી લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે, પણ ઘણાને એ ખબર નહીં હોય કે જો તમે ગાયને રોટલી તો ખવડાવો છો તો પણ તમારા ઘરમાં ક્યારે પણ ધનની અછત રહેશે નહીં। હિન્દુ ધર્મ અનુસાર ગાયની સેવા નિસ્વાર્થ ભાવથી કરવી જોઈએ અને જે ઘરમાં ગાયની સેવા કે પૂજા કરવામાં આવે છે તે ઘરમાં ખુશાલી થવાની સાથે ત્યાં કોઈ વસ્તુની અછત રહેતી નથી। આ જ કારણ છે કે પ્રાચીન કાળથી પરંપરા નિભાવવામાં આવી રહી છે। આ પરંપરાનું પાલન આજે પણ થાય છે, પરંતુ સમયની અછત હોવાને કારણે લોકોથી એમાં ભૂલ થાય છે, જેના કારણે તેને પરેશાનીઓ ઘેરી લે છે। ગાયને રોટલી ખવડાવતા આ વાતનું રાખો ધ્યાન। આપણે ગાય માતાને રોટલી બનાવીને મૂકીએ, ગાય માટે તાજી રોટલી બનાવીને મૂકીએ છીએ, પણ એ સમય જ એને ખવડાવી શકતા નથી। આપણે એ રોટલીને ગાયને પછીથી ખવડાવીએ છીએ, ત્યાં સુધીમાં તો એ રોટલી વાસી થઈ જાય છે અને ક્યારેય પણ ગાયને વાસી રોટલી ખવડાવવી જોઈએ નહીં। જણાવી દઈએ કે જો તમે આવું કરશો તો એ આદત છોડી દો, કારણ કે આવું કરવાથી ઘરમાં દર્દશા આવે છે। ગાયને વાસી રોટલી ખવડાવવાથી એનું અપમાન થાય છે। શાસ્ત્રો અનુસાર જે ઘરમાં ગાયનું અપમાન કરવામાં આવે છે ત્યાં ક્યારેય ઉન્નતિ નથી થતી, જેના કારણે ત્યાં દુર્દશા રહે છે। એટલે બહેનોને ખાસ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ગાય માતાને વાસી રોટલી ખવડાવવી ના જોઈએ। અને આપણને એ પણ યાદ હોવું જોઈએ કે ગાય માતામાં 32 કરોડ દેવતાઓ છે, એટલા માટે ગાય માતાને એકદમ તાજી રોટલી બનાવી અને ખવડાવવી જોઈએ। ગાય માતાને દરરોજ રોટલી ખવડાવવાથી ઘરમાં ઉન્નતિ વધે છે અને લક્ષ્મીનો વાસ થાય છે।